જય માં સરસ્વતી. સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 4 જે આઈએમપી છે, બોર્ડની અંદર પૂછાય એવો. જો ગુસા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. અહીંયા આપણે થિયરીની અંદર જે સૂત્ર લખાય છે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પહેલા અહીંયા બંને જે સંખ્યાઓ છે એના માટે a અને b લઈ લઈએ. a બરાબર 306, b બરાબર 657. હવે પેલું જે આપણે સૂત્ર તૈયાર કર્યું છે એ લખી લઈએ. ગુસા a અલ્પવિરામ b ગુણ્યા લસા a અલ્પવિરામ b બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર a ગુણ્યા b. હવે કિંમતો મૂકીએ તો ગુસા a બરાબર 306 છે, b બરાબર 657 ગુણ્યા લસા a ની જગ્યાએ 306, b ની જગ્યાએ 657 બરાબર a ની જગ્યાએ 306, b ની જગ્યાએ 657. તેથી હવે ગુસા 306 657 નો જવાબ આપેલો છે. ગુસા આપણને આપેલા છે 9, તો આ જે છે આટલી વસ્તુ એની જગ્યાએ લખી દઈશું 9. 9 ગુણ્યા લસા 306 અલ્પવિરામ 657 બરાબર 306 ગુણ્યા 657. તેથી આ જે 9 છે ગુણાયેલા છે, જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં જશે. તેથી લસા 306 અલ્પવિરામ 657 બરાબર અંશની અંદર 306 ગુણ્યા 657. હવે આ જે 9 છે એ ઉપર હતા એ નીચે જશે, જે ગુણાયેલા છે એ ભાગાકારમાં જશે. હવે જો 306 ને પણ 9 વડે ભાગી શકાય, 657 ને પણ 9 વડે ભાગી શકાય. આપણે નાની સંખ્યાને ભાગીએ. 9 નો ઘડિયો 30 થી વધે ને ત્યાં સુધી બોલો. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36 થઈ જાય. તો 9 તરી 27, 27 માં 3 ઉમેરીએ તો 30 થાય. હવે 3 ની પાછળ 6 લગાવી દો તો 9 ચોક 36, 9 9 ઉડી જશે. આનો ગુણાકાર કરશો તો 22,338 આવશે. આવું એક ઉદાહરણ છે જે પણ આઈએમપી છે, આની આ જ રીતે ગણવાનું છે એ પણ, અને એનો જવાબ છે 96. દાખલા નંબર 5. કોઈ પ્રાકૃત સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો આનો જવાબ લખી આ રીતે. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત બરાબર 2 ગુણ્યા 3, 2 તરી 6 કૌંસની બહાર n ઘાત. આ n ની n જે ઘાત છે વ્યક્તિગત અલગ અલગ રીતે આપેલા 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત.
હવે જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય એના અવિભાજ્ય અવકલનની અંદર ફરજિયાત 2 અને 5 તો હોય જ. જો દાખલા તરીકે આપણે 10 ની વાત કરીએ તો 2 ગુણ્યા 5, 2 અને 5 બંને છે. 20 ની વાત કરીએ તો 2 દુ 4 25, 2 અને 5 તમને જોવા મળે છે. 30 ની વાત કરીએ તો 2 તરી 6 35, તો 2 અને 5 બંને અંદર જોવા મળે છે. તો જે સંખ્યા નો અંતિમ અંક શૂન્ય હોય, એકમનો અંક શૂન્ય હોય, એના અવિભાજ્ય અવકલનની અંદર 2 અને 5 બંને આવેલા હોય. અહીં લખીશું જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે. જે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તે સંખ્યાના અવિભાજ્ય અવકલનમાં 2 અને 5 બંનેનો સમાવેશ થાય છે. પરંતુ 6 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાતમાં 5 નો સમાવેશ થતો નથી. એટલે કે 5 એના અવિભાજ્યકરણમાં આવેલા નથી. તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા વાક્યમાં લખીએ પછી ના પાડી દઈએ. તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય ના જ હોય. જય માતા.